બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. વડતાલ મંદિરના પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં આજે નવતમ સ્વામીના 54માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો અવસર છે. આ અવસરે પધારેલા બહારના સૌ સંતો, વડતાલ મંદિરના પૂજ્ય મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, દરેક સંતોના નામ લેવાઈ ગયા છે. બધા સૌ વાલા સંતો, વાલા હરિભક્તો અને સંસ્કૃત પાઠશાળામાં ભણતા સંતો, પાર્ષદો અને ભૂદેવો સૌને જય સ્વામિનારાયણ. આવું બધું જે અત્યારે આ જોવા મળે છે ને, આ સભામંડપમાં કંઈક જન્મદિવસ ઉજવાય, કંઈક મોટા મોટા ઉત્સવ ઉજવાય અને અવારનવાર વારંવાર આપણને જે જોવા મળે છે ને, એની પાછળ પણ ઘણા બધા સંતોનું યોગદાન હોય છે. યાદ રાખજો. આથી 40-50 વર્ષ પાછળ જઈએ ને તો ખ્યાલ આવે કે આ સભા મંડપ કે પાછળ અત્યારે વિશાળ મેદાન, ભાગ્ય આપણને 5 કે 6 એવા અવસર મળે. બહુ માથાકૂટ હતી, પરંતુ ભગવાનને આની કાયમ ચિંતા હોય છે. યાદ રાખજો. વર્ષો પહેલાં આ વડતાલની અંદર 2 મહાપુરુષો એવા થઈ ગયા. એક હતા શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, બીજા હતા શાસ્ત્રી સ્વામી હરિબલદાસજી. આપણે આ જગતમાં જીવીએ છીએ. યાદ રાખજો, સ્વાર્થ કાયમ આપણી સાથે છે. યાદ રાખજો. જીવનમાં સ્વાર્થ સિવાય કોઈનું જીવન જ નથી. પણ સમજદારનો સ્વાર્થ છે ને, એ સમાજને ઉત્કૃષ્ટ રસ્તા ઉપર લઈ જાય છે. બીજો સ્વાર્થ એવો છે કે અધોગતિમાં લઈ જાય છે. શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી અને શાસ્ત્રી સ્વામી હરિબલદાસજીએ જે માથાકૂટો હતી એમાંથી સરળતાથી આ સંપ્રદાયને એમણે બહાર કાઢ્યો. યાદ રાખજો. સમયાંતરે ફરી બી એવી ને એવી માથાકૂટો ચાલતી હતી. એ અવસર પણ આમાંથી ઘણા બધા સંતો એના સાક્ષી છે, જેના કારણે આજે જેમનો જન્મદિવસ છે એને ક્રાંતિકારી સંત આપણે કહીએ છીએ. એ જેણે પણ આપ્યું આ બિરુદ અને જે કોઈ વાત કરે છે તો એ લોકોએ અનુભવેલું છે ને, એટલે એને ખ્યાલ છે કે આમણે ક્રાંતિ કરેલી છે અને એના માટે એ કહે છે. યાદ રાખજો. પૂજ્ય સ્વામી નવતમ સ્વામી અને મેં અહીંયા સાથે ઘણા વર્ષો સુધી કામ કરેલું છે. એ ભૂતકાળ થઈ ગયો, એને યાદ નથી કરતો. પણ 2 દેશમાં, ચાહે અમદાવાદ દેશ હોય કે ચાહે વડતાલ દેશ હોય, દરેક સંતોને ખબર છે કે નવતમ સ્વામીને સંપ્રદાય સિવાયના જે ઇતર સંપ્રદાય છે, જે મઠો છે કે જે કંઈ છે, એમાં રહેલા મહાપુરુષોની સાથે, એની અંદર રહેલા સંતોની સાથે, એમાં કરતા વહીવટકર્તાઓની સાથે નવતમ સ્વામીની જે સંબંધ છે
એવો બીજાને ઓછો છે. હમણાં એક વાત કરી મોહનદાસજી મહારાજે, બહુ સમજવા જેવી એમણે વાત કરી કે આમાં જે સંતો બેઠા છે ને એ સંતો ઉપર આ નવતમ સ્વામીનું ઋણ છે, યાદ રાખજો. અને સુખ દુઃખની અંદર નવતમ સ્વામી કાયમના માટે, એ ચાહે ત્યાગી હોય કે ગૃહી હોય, એની સાથે હૃદયથી જોડાયેલા એક મહાપુરુષ છે, મહાન સંત છે. સંપ્રદાયની અંદર એમણે શું યોગદાન આપેલું છે એ તો બધા ઘણું બધું લોકો જાણે છે. પણ સંપ્રદાય સિવાયના જે સંતોની સાથે સંબંધ છે ને એ આપણું બહુ મોટું જમા પાસું છે, યાદ રાખજો. આપણે ક્યારેય એવું ન કહી શકીએ કે અમારે કોઈની જરૂર નથી. કારણ કે વાદ વિવાદ આની અંદર કોઈ ચર્ચા કરે, કોઈ સમજાવી શકે, તો એવા કોઈ હોય બે દેશની અંદર, તો એમાં કોઈ પહેલો નંબર આપણે આપવો હોય ને તો નવતમ સ્વામીને આપવો જોઈએ. એ જગતગુરુ સદાનંદજી મહારાજની સાથે પણ ચર્ચા કરી શકે, એમને પણ સમજાવી શકે. એ બીજા બહાર જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સાથે પણ એ ચર્ચા કરી અને સંપ્રદાયની વાત એમને સમજાવી શકે. એટલે સંપ્રદાયનું મોટું સદભાગ્ય છે. એમને આજે આપણે શું આપીએ? ભગવાનને એમના ઉપર બહુ કૃપા છે. અને એ જ્યાં પણ જાય સમાજની વચ્ચે રહી ક્રાંતિ કરે એટલું નહીં, પણ કોઈ ઉજ્જડ દેશ હોય, સ્વામિનારાયણ ભગવાનને કેટલા વર્ષ થયા. હમણાં આપણે ગયા વર્ષે તો અહીંયા 200 વર્ષે એમણે અહીંયા પધરાવ્યા, એ દેવના ઉજવ્યા. પણ એના પહેલાં જે 200, 250, 250 વર્ષથી જે જમીન અંદર કોઈ સંતે પગ નહોતો મૂક્યો, એવો જે વિસ્તાર, અને ત્યાં જઈ અને એમણે જે ડુંગરો હતા, એ કેવો વિસ્તાર હતો, ત્યાં જઈ અને એમણે કેવી ક્રાંતિ કરી. આજે ત્યાં કોઈ જાય તો આપણને આટલું આ રૂપાળું લાગે છે ને એટલું જ ત્યાં રૂપાળું લાગે. ખામી ફક્ત ત્યાં એવું લાગે કે આ મંદિર નથી, મહારાજે પધરાયેલા, ઠાકોરજી નથી. આવો મળવું, આવું નસીબ મળવું એ બહુ દુર્લભ છે. પૂર્વના એવા હશે કે એમણે કંઈક ખૂટતું હશે કે મહારાજે જેમ એમણે અહીંયા ફરી વખત મોકલ્યા હોય, એવું એમનું જીવન છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે પરમાત્મા એમને દીર્ઘાયુષ તો આપે પણ તંદુરસ્ત આપે. આમ તો ક્યારેય થાકતા નથી, યાદ રાખજો. અને એમણે જે ટાઈમ આપ્યો હોય કે હું આ ટાઈમે ત્યાં આવીશ, એટલું એ આવે. એટલે ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન એમનું શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. અને હજુ તો એમને અહીંયા ઘણું બધું કામ કરવાનું છે. હજુ આપણે કંઈ બધો આપણો જે રસ્તો છે એ ચોખ્ખો નથી. હજી કાંકરા કાંટા એમાં છે જ, એને હજુ ચોખ્ખો કરવાનો છે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન અધૂરા રહેલા કામ એમની પાસે પૂર્ણ કરાવે અને ખૂબ સારું એમને તંદુરસ્ત આયુષ આપે, એટલી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.